શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોફી એ સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધ રસપ્રદ તથ્યો સાથેનું લોકપ્રિય અને આકર્ષક પીણું છે. અહીં કોફી વિશે કેટલીક રસપ્રદ વાતો છે. ઇથોપિયામાં મૂળ કોફીની ઉત્પત્તિ ઇથોપિયામાં થઈ હોવાનું માનવામાં આવે છે. દંતકથા અનુસાર 9મી સદીના કાર્ડી નામના ઇથોપિયન બકરાના પશુપાલકે કોફીની શોધ કરી જ્યારે તેણે જોયું કે તેની બકરીઓ ચોક્કસ ઝાડમાંથી બેરી ખાધા પછી વધુ મહેનતુ બની જાય છે. યમનમાં શોધ. આરબ વિશ્વમાં કોફીની ખેતી શરૂ થઈ, અને યમનને કોફીના છોડને જાણી જોઈને ઉગાડનાર પ્રથમ દેશ તરીકે ઓળખવામાં આવે છે. 15મી સદી સુધીમાં કોફી અરેબિયાના યેમેની જિલ્લામાં ઉગાડવામાં આવતી હતી અને પર્શિયા, ઇજિપ્ત, સિરિયા અને તુર્કીમાં તેનો વપરાશ થતો હતો. પ્રથમ કોફી હાઉસ 15મી સદીમાં કોન્સ્ટેન્ટિનોપલ, આધુનિક ઇસ્તંબુલ, માં ખુલ્યું હતું. કોફી હાઉસો પાછળથી વેનિસ, લંડન અને પેરિસ જેવા શહેરોમાં ફેલાઈ ગયા, જે વાતચીત અને બૌદ્ધિક વિનિમય માટે સામાજિક કેન્દ્ર બન્યા. કોફી અને ઓટ્ટોમન સામ્રાજ્ય. કોફી ઓટ્ટોમન સામ્રાજ્યનો અભિન્ન ભાગ બની ગઈ. કોન્સ્ટેન્ટિનોપલમાં પ્રથમ કોફી હાઉસ 1475માં ખોલવામાં આવ્યું હતું, અને કોફી ટૂંક સમયમાં ઓટ્ટોમન સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ. યુરોપનો પરિચય. 17મી સદીમાં કોફીનો યુરોપમાં પરિચય થયો અને ઝડપથી લોકપ્રિયતા મેળવી. 1645માં વેનિસમાં સૌપ્રથમ યુરોપિયન કોફી હાઉસ ખુલ્યું, અને કોફી હાઉસ સામાજિકકરણ અને બૌદ્ધિક ચર્ચાના કેન્દ્રો બન્યા. કોફી હાઉસ અને બૌદ્ધ. 17મી અને 18મી સદીમાં કોફી હાઉસ બૌદ્ધ સાથે સંકળાયેલા હતા, કારણ કે તેઓ વિચારોની આપ-લે કરવા માટે બૌદ્ધિકો, લેખકો અને વિચારકો માટે સ્થાનો એકત્ર કરતા હતા. બ્રાઝિલિયન કોફી વર્ચસ્વ. આજે બ્રાઝિલ વૈશ્વિક સ્તરે કોફીનું સૌથી મોટું ઉત્પાદક છે, જે વિશ્વના કોફી પુરવઠાના નોંધપાત્ર ભાગ માટે જવાબદાર છે. કોફી બેલ્ટ. કોફી બેલ્ટ તરીકે ઓળખાતા પ્રદેશમાં ઉગાડવામાં આવે છે, જે કેન્સર અને મકર રાશિની વચ્ચે સ્થિત છે. આ વિસ્તાર કોફીની ખેતી માટે આદર્શ આબોહવા પ્રદાન કરે છે. બે મુખ્ય પ્રજાતિઓ. કોફીના છોડની બે મુખ્ય પ્રજાતિઓ જે વ્યાપારી રીતે ઉગાડવામાં આવે છે તે અરેબિકા અને રોબસ્ટા છે. અરેબિકા સામાન્ય રીતે હળવા સ્વાદ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી કોફી ઉત્પન્ન કરતી હોવાનું માનવામાં આવે છે, જ્યારે રોબસ્ટા વધુ મજબૂત, વધુ કડવો સ્વાદ ધરાવે છે. ડિકેફિનેશન પ્રક્રિયા. ડિકેફિનેશન પ્રક્રિયા 20મી સદીની શરૂઆતમાં મળી આવી હતી. ત્યાં વિવિધ પદ્ધતિઓ છે, પરંતુ મોટાભાગે ગ્રીન કોફી બીન્સમાંથી કેફીન દૂર કરવા માટે સોલ્વન્ટ અથવા પાણીનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. કોફી અને આરોગ્ય. જ્યારે વધુ પડતા વપરાશથી નકારાત્મક અસરો થઈ શકે છે, ત્યારે મધ્યમ કોફીનો વપરાશ વિવિધ સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલો છે, જેમાં પાર્કિન્સન, અલ્ઝાઇમર અને અમુક પ્રકારના કેન્સર જેવા અમુક રોગોના જોખમમાં ઘટાડો થાય છે. વિશ્વ કોફી દિવસ. વાજબી વેપાર કોફીને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરના કોફી ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ઉજવવામાં આવે છે. આ તથ્યો કોફીના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે, જે તેને માત્ર એક લોકપ્રિય પીણું નહીં પણ વિવિધ સમાજોમાં ઊંડા મૂળ ધરાવતી વૈશ્વિક ઘટના બનાવે છે.